નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે શું કર્યું હતું? તો ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે ચોથા ચેપ્ટરનું થોડુંક રિવિઝન કર્યું હતું. અને ચોથા ચેપ્ટરનું રિવિઝન આપણે જે કંઈ બાકી હતું એ બધું પૂરું કર્યું હતું. આ વિડિયો લેક્ચરની અંદર આપણે શું કરવાનું છે? તો આ વિડિયો લેક્ચરની અંદર આપણે ચોથા ચેપ્ટરના સ્વાધ્યાયના પ્રશ્નો ક્લિયર કરવાના છે. હાલી જ ગયા છે, સમજાવી જ દીધા છે બધાય. એક કોઈ પ્રશ્ન ન સમજાય એવું નથી. સ્વાધ્યાય આખું મેં તમને સમજાવી દીધું છે. આ તો ફરીથી તમને ક્લિયર કરાવી દઉં. એક વખત કહી દઉં કે આનો જવાબ આ થાય, એટલે બહુ ડીપમાં નહીં જઈએ. સ્વાધ્યાય ક્લિયર કરવાનું છે. સ્વાધ્યાય છે એમાંથી મોટાભાગે બોર્ડની અંદર બી પૂછાતું હોય છે અને આપણી આવનારી એક્ઝામોની અંદર પણ સ્વાધ્યાયના જ મોટાભાગના પ્રશ્નો હશે. તો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી, બધા જ ચેપ્ટરના સ્વાધ્યાય ક્લિયર કરજો. બરાબર છે? સ્વાધ્યાયના જે કાંઈ નાના મોટા સવાલો છે એને પાકા કરજો. ફાયદો થશે પરીક્ષાની અંદર. તો આપણે હવે બહુ વધારે સમય ન બગાડતા ચોથા ચેપ્ટરના સ્વાધ્યાયની માહિતી મેળવીએ. આમ તો ચોથું ચેપ્ટર છે કાર્બનિક સંયોજનો. એનું સ્વાધ્યાય તો મોસ્ટ ઓફલી આવડી જાય એવું જ છે. એમાં કંઈ છે નહીં, છતાં મેં અહીંયા લખેલા છે 9 પ્રશ્ન. ટોટલ લગભગ 15 પ્રશ્ન જેવું છે. 15 પ્રશ્ન છે, લગભગ 15 કે 16. તો 15 પ્રશ્નોમાંથી મેં તમને 9 પ્રશ્નો મારા બોર્ડની અંદર સમાણા છે. એ 9 પ્રશ્ન કહી દઈ, પછી ફરીથી બાકીના જે બાકી છે એ બધા પ્રશ્નોનું સોલ્યુશન મેળવી લઈએ. તો આપણે જે 9 પ્રશ્ન બોર્ડ ઉપર આપેલા છે સ્વાધ્યાયના, ચોથા ચેપ્ટરના સ્વાધ્યાયને એને ક્લિયર કરવાના છે. અને પછી એના પછીના બીજા 6 પ્રશ્ન બાકી છે એ પણ આપણે ક્લિયર કરશું. ટોટલ આ ચેપ્ટરની અંદર 15 પ્રશ્નો છે. એમાં પહેલો ઇથેન C2H6 માં બંધની સંખ્યા જણાવો. વિકલ્પ ટાઈપનો છે, નીચે ઓપ્શન આપેલા છે, પણ મેં કાંઈ ઓપ્શન લખેલા નથી. મારે કઈ ઓપ્શનની જરૂરિયાત નથી. C2H6 પહેલા પ્રશ્નનો જવાબ. C2H6, C2 એટલે 2 કાર્બન, 6 હાઇડ્રોજન, 1 2 3 4 5 અને 6 હાઇડ્રોજન. બધા વચ્ચે બંધ. ગણો તમે, બંધ ગણો તો 1 બંધ, 2 બંધ, પછી આ 3, આ 4, આ 5, આવડા 6 અને 7. તમે તમને આ કાર્બનનું સૂત્ર હતું એને અલગ પાડી દીધું. C2H6 ને ગણતરી કરી, દરેક બંધને જોયા તો અહીંથી આપણે ચાલુ કરીએ 1 બંધ, 2 બંધ, 3 બંધ, 4 બંધ, 5 બંધ, 6 બંધ, 7 બંધ. તો આની અંદર સંખ્યા કેટલી આવશે? તો કે 7 બંધ હશે. પહેલાનો જવાબ 7 બંધ. તો તમારી ચોપડી તમારી બાજુમાં રાખજો. એની અંદર ચોથા ચેપ્ટરનો સ્વાધ્યાય ખોલજો. ચોથા ચેપ્ટરનો સ્વાધ્યાય ખોલી અને એની અંદર જોજો કે C2H6 છે એમાં બંધની સંખ્યા કેટલી છે? તો કે C2H6 છે એમાં બંધની સંખ્યા 7 છે. તો બંધની સંખ્યા 7. નેક્સ્ટ એના પછી બ્યુટેનોનનો ક્રિયાશીલ સમૂહ. બીજો સવાલ તમારી ટેક્સ્ટ બુકની અંદર સ્વાધ્યાયમાં બીજો સવાલ કે બ્યુટેનોનની અંદર 4 કાર્બન હોય તો આ બ્યુટેનોનની અંદર ક્રિયાશીલ સમૂહ કયો થાય? તો તમે આનો પૂર્વક જુઓ. નોન બ્યુટેનોન, નોન પૂર્વક છે ને એ કીટોનનો છે, એટલે આના ક્રિયાશીલ સમૂહનું નામ કીટોન થશે. નોન પૂર્વક છે એ કીટોન ક્રિયાશીલ સમૂહનો છે. એટલે બીજો એક એવો છે કે બ્યુટેનોનની અંદર કયો ક્રિયાશીલ સમૂહ રહેલો હોય છે? બ્યુટેનોનનો પૂર્વક નોન હોવાથી એની અંદર કીટોન નામનો ક્રિયાશીલ સમૂહ રહેલો હોય છે. 4 ઓપ્શનમાંથી તમારે સિલેક્ટ કરી લેવાનું. સિલેક્ટ કરીને તમારે જવાબ મૂકી દેવાનો. નેક્સ્ટ એના પછી ત્રીજો વિકલ્પ એવો છે કે ખોરાક રાંધતી વખતે, ત્રીજો એ વિકલ્પ જ છે, એમાં એવું લખેલું છે કે ખોરાક રાંધતી વખતે તમે જ્યારે ખોરાક રાંધતા હોય બર્નર ઉપર ત્યારે એના વાસણો તળિયેથી કાળા થઈ જાય. તો ખોરાક રાંધતી વખતે તેના વાસણો નીચે તળિયેથી કાળા થઈ જાય. આવું કેમ થાય? તો કે બળતણ છે એનું સંપૂર્ણ દહન થતું નથી. બળતણનું સંપૂર્ણ દહન થતું નથી. જ્યારે બળતણનું સંપૂર્ણ દહન ન થાય ત્યારે જ વાસણના તળિયા છે ને કાળા થાય. તો આજે કે ગમે ત્યારે તમે જોજો કે કોઈ બર્નર ઉપર કે ચૂલા ઉપર કે ગેસ ઉપર ખોરાક રાંધવામાં આવતો હોય ને ખોરાક રાંધતી વખતે એના તળિયા કાળા થઈ જાય, સમજી લેવાનું કે એને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી, એટલે એનું સંપૂર્ણ દહન થતું નથી. તો બળતણનું સંપૂર્ણ દહન થતું નથી. તો પહેલા 3 વિકલ્પોના જવાબ ફરીથી એક વખત આપણે બોલી લઈએ. પહેલા વિકલ્પનો જવાબ થશે 7 સહસંયોજક બંધ,
પછી બીજા વિકલ્પનો જવાબ થશે કીટોન, ત્રીજા વિકલ્પનો જવાબ થશે બળતણનું સંપૂર્ણ દહન થતું નથી. ચોથો પ્રશ્ન આપણે શું આપેલો છે જો CH3Cl બંધ નિર્માણ સમજાવો. CH3Cl નું બંધ નિર્માણ સમજાવો. તો CH3Cl છે એનું બંધ નિર્માણ કેમ સમજાવો? તો એક કાર્બન, એક ક્લોરીન અને 3 હાઇડ્રોજન. આ બંધ નિર્માણ સમજાવી દીધું CH3Cl નું. CH3 અને Cl, તો CH3Cl નું બંધ નિર્માણ સમજાવો. તો આ તમને CH3Cl છે એનું બંધ નિર્માણ સમજાવી દીધું છે. આને ગુજરાતીમાં લખવું હોય તો કેમ લખી શકાય કે એક કાર્બન સાથે 3 હાઇડ્રોજન અને એક ક્લોરીન સમૂહ જોડાયેલો છે. કાર્બન પોતાના 4 ઇલેક્ટ્રોનમાંથી 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી જુદા જુદા 3 હાઇડ્રોજન સાથે કરે છે અને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી ક્લોરીન સાથે કરે છે. આ રીતે CH3Cl વચ્ચે સહસંયોજક બંધની રચના થાય છે. આ સહસંયોજક બંધમાં 3 CH સહસંયોજક બંધ છે, ત્યારે કાર્બન ક્લોરીન સાથે જોડાયેલો સહસંયોજક બંધ છે. આમ ટોટલ 4 સહસંયોજક બંધ જોવા મળે છે. ફરીથી ચોથો પ્રશ્ન, CH3Cl નું બંધ નિર્માણ સમજાવો. તો આ પહેલા મેં ચિત્ર દૂર નાખ્યું, આકૃતિ દૂર નાખી, આ C અને એના 3 હાઇડ્રોજન અને એક ક્લોરીન. પછી શું લખ્યું કે કાર્બન 3 હાઇડ્રોજન સાથે સહસંયોજક બંધ બનાવે છે અને ક્લોરીન સાથે સહસંયોજક બંધ બનાવે છે. આમ કાર્બન પોતાની પાસે રહેલા 4 ઇલેક્ટ્રોનની જુદા જુદા 3 હાઇડ્રોજન સાથે અને એક ક્લોરીન સાથે ભાગીદારી કરે છે. આમ આ CH3Cl ની અંદર 3 CH સહસંયોજક બંધ હોય છે અને એક CCl સહસંયોજક બંધ આવેલો હોય છે. ચોથો પ્રશ્ન પૂરો થયો. પાંચમો પ્રશ્ન શું છે? તો પાંચમા પ્રશ્નમાં જો ઇથેનોઇક એસિડ, H2S, પ્રોપેનોન અને F2 આ બધાનું ઇલેક્ટ્રોનીય બિંદુ નિરૂપણ દર્શાવવાનું છે. ઇલેક્ટ્રોનીય બિંદુ નિરૂપણ. પહેલા ઇથેનોઇક એસિડ નું સૂત્ર લખો છો. પહેલું CH3COOH. આ ઇથેનોઇક એસિડ છે એનું સૂત્ર છે. હવે એને આપણે છૂટું પાડીને લખીએ C બંધ 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 ને બંધ, IH પછી C આવશે, પછી આ ડબલ બોન્ડ આવશે O અને અહીં આવશે બંધ OH. પહેલા મેં સાદું સૂત્ર લખ્યું CH3COOH ને આવી રીતે લખાય. CH3COOH ને આપણે આવી રીતે આમ લખીએ તો હવે આ જે બંધ છે ને બિંદુ અને ચોકડી, આ જે બંધ છે ને બિંદુ અને ચોકડી, આ જે બંધ છે ને બિંદુ અને ચોકડી, આ જે બંધ છે ત્યાં બિંદુ અને ચોકડી, આ જે બંધ છે ત્યાં બિંદુ અને ચોકડી. હવે તમે જો બે લીટા છે, બે લીટા હોવાને કારણે બે મીંડા અને બે ચોકડી થશે. આવી રીતે આમ દર્શાવો. હવે શું કરવાનું તો કે પહેલા કાર્બન છે એ કાર્બનના ઇલેક્ટ્રોન આપી દેવાના, પછી બીજો કાર્બન છે એ બીજા કાર્બનના જે કઈ ઇલેક્ટ્રોન છે એને આપી દેવાના, પછીના જે વધ્યા એ હાઇડ્રોજન સાથે આવી રીતે આમ જોડાણ આપી દેવાનું કે હાઇડ્રોજન સાથે આવી રીતે આમ જોડાયેલા હોય, ઓક્સિજન સાથે જોડાયેલા હોય, OH સાથે જોડાયેલા છે. બસ થઈ ગયું ઇલેક્ટ્રોનીય બિંદુ નિરૂપણ. તમને જે શબ્દોને છૂટા પાડીને દોરતા આવડતું હોય તો પહેલા એક બંધ આપી દેવાનું, પછી બંધ આપીને ત્યાં મીંડું ચોકડી આપી દેવાનું, બીજું કઈ હોતું નથી આની અંદર. તા પેલું બીજું છે H2S સલ્ફર વાળું, H2S. હાઇડ્રોજન છે એની આ બાજુ એક કેસ છે અને હાઇડ્રોજન છે એની આ બાજુ એક કેસ છે. આ હાઇડ્રોજન જોડે બંધ બનશે, આ હાઇડ્રોજન જોડે બંધ બનશે. તો H2 એટલે બે હાઇડ્રોજન છે, બે હાઇડ્રોજન આપવાના થશે, એક S થશે. મેં બે S આપ્યા તેની જગ્યાએ હાઇડ્રોજન બે આપવાના, એક સલ્ફર અને બે હાઇડ્રોજન, એક આ બાજુ બંધ, એક આ બાજુ બંધ, એક આ હાઇડ્રોજન નો બંધ, એક આ હાઇડ્રોજન નો બંધ. અને સલ્ફર પોતાની આજુબાજુમાં 8 પરમાણુ ધરાવે, 1 2 3 4 અને બીજા 4. તો H2S છે, H2S ની અંદર આપણે ઇલેક્ટ્રોનીય બિંદુ નિરૂપણ આપી દીધું. પછી પ્રોપેનોન ત્રીજું CH3COCH3. તો આને પેલા આવી રીતે આમ દર્શાવી દો.
બિંદુ ટપકા આપણે દર્શાવી દો ને, પહેલા તમે આ રીતે આમ દર્શાવી દો તો તમને હે ને બંધ બનાવીને દર્શાવી દેવાય. આ રીતે બંધ બનાવીને દર્શાવી દો તો પ્રોબ્લેમ ક્રિએટ ન થાય. હવે તમારે શું કરવાનું, જ્યાં જ્યાં બંધ છે એ બધે બંધ કાઢી બિંદુ ચોકડી આપવાનું. બિંદુ ચોકડી આપી દીધા. આ ડબલ બોર્ડ છે તો ત્યાં એક ડબલ ટપકા અને બે ચોકડી. આ ફરીથી બિંદુ ચોકડી આપી દીધી. દરેક જગ્યાએ બિંદુ ચોકડી આપી દેવાના. હવે શું કરવાનું, આ કાર્બનના આઠ ઇલેક્ટ્રોન થી જાય કુંડાળું કરવાનું. બીજું આ કાર્બનના 8 ઇલેક્ટ્રોન થી જાય કુંડાળું કરવાનું. હવે તો કે આપણે ઓલું ઓકાવ કર્યું હતું એમ, આ હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનનું કરી નાખવાનું, આ ઓક્સિજનનું કરી નાખવાનું. અહીંયા બી તમે જોઈ શકો છો, બરાબર છે. હાઇડ્રોજન અને કાર્બન છે તો આ રીતે આપી દઈશું. ઇલેક્ટ્રોનીય બિંદુ નિરૂપણ એટલે તમે બંધ દર્શાવો છો. બંધની જગ્યાએ તમારે લીંડા ચોકડી દર્શાવવાના. એના 8 ઇલેક્ટ્રોન છે અને હાઇડ્રોજન હોય તો 2 ઇલેક્ટ્રોન સેટઅપ કરવાના. એના પછી ચોથું F2 એટલે સાવ સેલું F2 માં આ બાજુ એક F આ બાજુ. આને સામાન્ય રીતે 7 ઇલેક્ટ્રોન હોય અને આમાં સામાન્ય રીતે 7 હોય. ઓકે, તે એક વખત જોઈ લો. નવનીતમાં બધે આપવું જોઈએ. પાતળું આપણે આપણી રીતે કરીએ તો નવનીત કરતા સારું દેખાય. એટલે નવનીતમાં બધે આપ્યું જોઈએ કે નવનીત કરતા સારું દેખાવા માટે આપણે આપણી રીતે કરીએ. તો તમે જોઈ શકો છો આપણે આપણી રીતે કરેલા છે. 5 પ્રશ્ન અહીંયા આપણે ક્લિયર કરી દીધા. છઠ્ઠો પ્રશ્ન છે અને તમે ધ્યાનથી જુઓ કે સમાનધર્મી શ્રેણી એટલે શું, ઉદાહરણ આપીને સમજાવો. તો આ 5 પ્રશ્નને આપણે ક્લિયર કરી દીધા છે. હવે આપણે 6, 7, 8, 9 આ 4 પ્રશ્ન છે એને ક્લિયર કરી દઈએ. મેં તમને સમાનધર્મી શ્રેણી વાળો પ્રશ્ન ઓલરેડી અગાઉ સમજાવી દીધો છે, છતાં આપણે ફરીથી આ પ્રશ્નને સમજીએ. તો ઓલરેડી આપણે સમાનધર્મી શ્રેણી વાળો પ્રશ્ન સમજાવી દીધો હતો. છઠ્ઠો પ્રશ્ન આપણે ભેગા કાઢીએ અને આપણે જવાબ દઈએ. અહીંથી આપણા સવાલ છે એ પણ કરી દઈએ. 5 સવાલ ક્લિયર થઈ ગયા. એટલે આપણે આ 5 સવાલ જવાબ દીધા અને એના જવાબો હતા એ જવાબો સમજાવી દીધા કે હું આ મારે તો ટૂંકમાં આમ સમજાવવા કરતા જવાબ શું આવે એ કહેવાનું, કારણ કે ચેપ્ટર અગાઉ ઓલરેડી સમજાવી દીધું છે. એટલે આ બધા જ પ્રશ્ન ત્યાં લખાવાઈ ગયા છે, આવી ગયા છે અને તમને મોકલી પણ દીધા છે. હવે આપણે છઠ્ઠો સમાનધર્મી શ્રેણી એટલે શું ઉદાહરણ આપો. તો આપણે યાદ હોય તો આપણે આલ્કેનનું ઉદાહરણ આપ્યું હતું. પહેલું સૂત્ર લખ્યું CH4 P2H6 C3H8 C4H10. આ તમે ધ્યાનથી જુઓ તો આનું નામ મીથેન કીધું હતું આપણે. इसको इथेन बोलते हैं. आने प्रोपेन बोलाय, टेन बोलाय, ब्यूटेन. તમને યાદ હોય કે આ બધાનો પૂરો n, આ બધાનો પૂરો n જ થાય. આનું સામાન્ય સૂત્ર તમને બધાને ખબર હશે, CnH2n+2 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 CnH2n+2. આનું આંટી અગર તમને ખબર હોય તો પહેલાનું આપણે ગણીએ તો કે 4 અને 12 ને 4 16. આમાં 14 ઉમેરો તો 30, 14 ઉમેરો તો 44, 14 ઉમેરો તો 58. તો જે તે સમયે આપણે તમને સમાનધર્મી શ્રેણી એટલે શું અને તેના ગુણધર્મ સમજાવો ઉદાહરણ સહિત આપણે તમને સમજાવ્યા હતા. અત્યારે એક વખત ફરીથી આલ્કેન સિરીઝ છે એ આલ્કેન સિરીઝની સમાનધર્મી શ્રેણી મેં આપેલી છે. આ આલ્કેન સિરીઝની સમાનધર્મી શ્રેણી તમને આ બોર્ડ પર દર્શાવેલી છે. તો આલ્કેન સિરીઝની સમાનધર્મી શ્રેણી શું લખાય? સમાનધર્મી શ્રેણી એટલે શું એવું તમને પૂછ્યું એટલે તમે શું લખી શકો કે જેના બે ક્રમિક સૂત્ર વચ્ચે CH2 જેટલો તફાવત હોય. તમે જો આ CH4 માં CH4 છે એની અંદર તમે CH2 ઉમેરો એટલે સૂત્ર બને C2H6. આ C2H6 છે એમાં ફરીથી CH2 ઉમેરો એટલે C3H8 બને.
એની અંદર પાછળ CH2 ઉમેરો એટલે C4H10 બને. ટૂંકમાં બે ક્રમિક સૂત્ર વચ્ચે CH2 જેટલો તફાવત હોય તો તેવી શ્રેણીને સમાનધર્મી શ્રેણી કહે છે. આલ્કેન એક સમાનધર્મી શ્રેણી મેં તમને આપેલું છે. સમાનધર્મી શ્રેણીના દરેક સૂત્રનું સામાન્ય સૂત્ર એક જ હોય CnH2n+2. સમાનધર્મી શ્રેણીનો પૂર્વક એક હોય. સમાનધર્મી શ્રેણીના બે ક્રમિક સૂત્ર વચ્ચે CH2 જેટલો તફાવત હોય. સમાનધર્મી શ્રેણીમાં આણ્વીય દળ જો 16 માં 14 ઉમેરો એટલે 30 થશે. 30 માં 14 ઉમેરો એટલે 44 થશે. 44 માં 14 ઉમેરો એટલે 58. તો બે ક્રમિક સૂત્ર વચ્ચે 14 u જેટલો તફાવત હોય. તમારે લખવાનું શું આ પ્રશ્નમાં? તો આ કોષ્ટક દોર નાખવાનું. આ કોષ્ટક દોર્યા પછી તમારે એવું લખવાનું કે બે ક્રમિક સૂત્ર વચ્ચે જો CH2 જેટલો તફાવત હોય તો તેને સમાનધર્મી શ્રેણી કહે છે. એ લખાઈ દે પછી હેડિંગ આપવાનું કે સમાનધર્મી શ્રેણીની લાક્ષણિકતા. પહેલી લાક્ષણિકતા કે બધાના નામની પાછળ એક સમાન પૂર્વક લાગે છે. ઉદાહરણ તરીકે આલ્કેનનો પૂર્વક n છે. બીજું આપવાનું કે સમાનધર્મી શ્રેણીમાં બધાના સામાન્ય સૂત્ર સરખા હોય છે. ઉદાહરણ તરીકે આલ્કેનનું સામાન્ય સૂત્ર CnH2n+2 છે. ત્રીજો પોઈન્ટ લખવાનો સમાનધર્મીના બે ક્રમિક સૂત્ર વચ્ચે CH2 જેટલો તફાવત હોય છે. ચોથો પોઈન્ટ એવો લખવાનો કે સમાનધર્મી શ્રેણીના બે દળ વચ્ચેનો તફાવત 14 u જેટલો હોય છે. ઉદાહરણ તરીકે મિથેનનું 16 છે જ્યારે ઇથેનનું આણ્વીય દળ 30 છે. પાંચમો પોઈન્ટ જેમ જેમ કાર્બનની સંખ્યા વધે છે તેમ તેમ તેના ઉત્કલન બિંદુ, ગલન બિંદુ અને ભૌતિક સ્વભાવોમાં થોડો ઘણો ફેરફાર જોવા મળે છે. સમાનધર્મી શ્રેણીનું કામ પતી ગયું. હવે ઇથેનોલ અને ઇથેનોઇક એસિડને કેવી રીતે જુદા કરશો? તમને કેમ ખબર પડી કે આ ઇથેનોલ છે ને? તમને કેમ ખબર પડે કે આ ઇથેનોઇક એસિડ છે? તો ફર્સ્ટ આ નીચું ગલન બિંદુ ધરાવે અને આ ઊંચું ગલન બિંદુ ધરાવે. તો આ નીચું ગલન બિંદુ ધરાવે ને આ ઊંચું ગલન બિંદુ. બીજું આ છે ને ઇથેનોલ છે રંગવિહીન અને સ્વાદવિહીન છે. જ્યારે આ છે ને ઇથેનોઇક એસિડ અતિશય ખટાશયુક્ત એકદમ રાયતી ખટાશયુક્ત હોય એનું સ્વાદ. તો આ રંગવિહીન સ્વાદવિહીન છે, ખટાશયુક્ત છે. આ ઇથેનોલ છે ઇથેનોલ એનું ઓક્સિડેશન થાય. જ્યારે આ ઇથેનોઇક એસિડ છે એનું ઓક્સિડેશન ન થાય. તો આ ઇથેનોલ છે એનું ઓક્સિડેશન થાય છે. આ ઇથેનોઇક એસિડ છે એનું ઓક્સિડેશન થતું નથી. આને તમે સળગાવો તો ભૂરા રંગની જ્યોત સાથે સળગે. ભૂરા રંગની જ્યોત સાથે સળગે. આ હળકતો નથી. તો તમારે તો અલગ તારવાનું હતું. બીજી એક વસ્તુ કે આની અંદર લિટમસ પેપરની અસર નહીવત થશે. જ્યારે આ લિટમસ પેપર છે એ ભૂરા કારણ એસિડ છે એટલે ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. તો બહુ સરળ છે. ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ છે એને તમે કેવી રીતે અલગ કરશો? તો લખી શકાય કે ઇથેનોલનું ગલન બિંદુ નીચું હોય છે, ઇથેનોઇક એસિડનું ગલન બિંદુ ઊંચું હોય છે. ઇથેનોલ રંગવિહીન અને સ્વાદવિહીન છે જ્યારે ઇથેનોઇક એસિડ ખટાશયુક્ત પ્રવાહી છે. ઇથેનોલનું ઓક્સિડેશન થાય છે જ્યારે ઇથેનોઇક એસિડનું ઓક્સિડેશન થતું નથી. ઇથેનોલ ભૂરા રંગની જ્યોત સાથે સળગે છે જ્યારે ઇથેનોઇક એસિડ સળગતો નથી. ઇથેનોલની અંદર અસર નહીવત છે. ઇથેનોલ છે એની અંદર લિટમસ પેપરની અસર નહીવત છે. જ્યારે ઇથેનોઇક એસિડ હોવાને કારણે તે ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. આ ઇથેનોલ અને ઇથેનોઇક એસિડનો ડિફરન્સ છે, તફાવત છે બેનો. તો એ પ્રશ્નોની અંદર તમે આવું કંઈક લખી શકો છો. આઠમો પ્રશ્ન, મિસેલનું નિર્માણ શું કામ થાય છે? શા માટે મિસેલનું નિર્માણ થાય? તો કે મેલ દૂર કરવા માટે. મેલ દૂર કરવા માટે મિસેલનું નિર્માણ થાય. આપને ખબર જ છે મેલ એટલે શું? તો કે કોઈ પણ સપાટી તેલી કે ડાઘાવાળી હોય એને મેલ કહેવાય. હવે તેલી સપાટી કે ડાઘાવાળી સપાટી પાણીથી દૂર ન થાય એટલે આપણે એની ઉપર સાબુ કે ડિટર્જન્ટ લગાડીએ. જ્યારે સાબુ કે ડિટર્જન્ટ લગાડીએ એટલે કે સાબુ કે ડિટર્જન્ટના બે ભાગ હોય, એક હાઇડ્રોફિલિક હોય અને એક હાઇડ્રોફોબિક હોય. એકને જલ અનુરાગી કહેવાય અથવા એકને જલ વિરાગી કહેવાય.
જ્યારે સાબુનું કે ડિટર્જન્ટનું દ્રાવણ મેલ ઉપર લગાડવામાં આવે છે ત્યારે સાબુ કે ડિટર્જન્ટના દ્રાવણને મેલ ઉપર લગાડવાથી મેલની ફરતે ગોળાકાર રચના રચાય છે જેને મિસેલ કહેવામાં આવે છે. મિસેલને કારણે મેલ છે એ મેલ દૂર થાય છે. એટલે મિસેલનું નિર્માણ શા માટે થાય છે તો આખું આવી રીતે આપણે લખવાનું કે મેલ દૂર કરવા માટે મિસેલનું નિર્માણ થાય છે. મેલ એટલે તેલી ડાઘાવાળી સપાટી. તેલી ડાઘાવાળી સપાટી પાણીથી દૂર ન થતી હોવાથી તેની અંદર સામાન્ય રીતે ડિટર્જન્ટ અથવા સાબુનું દ્રાવણ લગાડવામાં આવે છે. જ્યારે ડિટર્જન્ટ કે સાબુનું દ્રાવણ છે એ મેલવાળી સપાટી પર લગાડવામાં આવે ત્યારે તેના બે સાબુ કે ડિટર્જન્ટના બે ભાગો હોય છે, એકને હાઇડ્રોફિલિક અને એકને હાઇડ્રોફોબિક, એટલે કે જલ અનુરાગી અને જલ વિરાગી તરીકે ઓળખવામાં આવે છે. જે ડાઘની ફરતે ગોળાકાર રચના બનાવે છે જેને મિસેલ કહે છે. આ મિસેલને કારણે જ સરળતાથી મેલને દૂર કરી શકાય છે. તો આઠમા પ્રશ્નમાં એવું લખતા. નવમો પ્રશ્ન, કાર્બન અને તેના સંયોજનોના ઉપયોગ મોટા ભાગે બળતણ તરીકે શા માટે થાય છે? કાર્બન અને તેના સંયોજનોનો ઉપયોગ મોટા ભાગે બળતણ તરીકે શું કામ થાય છે? તો કાર્બન અને તેના સંયોજનો છે એ મોટા ભાગે પેટ્રોલિયમ અને ડીઝલની અંદર વધુ મળી આવે. પેટ્રોલિયમ અને ખનિજ કોલસામાં વધુ મળી આવે. બીજી વસ્તુ કે જ્યારે તમે કાર્બન કે તેના સંયોજનો સળગાવો છો ત્યારે એમાંથી પુષ્કળ માત્રામાં વધુ માત્રામાં ઉષ્મા ઊર્જા છૂટી પડે છે. તો કાર્બનિક સંયોજનો અથવા કાર્બનને સળગાવવાથી બેનિફિટ શું થાય? તો પેલો પોઈન્ટ એવો લખવાનો કે કાર્બન અને તેના સંયોજનોનો મોટો વર્ગ પેટ્રોલિયમ અને ખનિજ કોલસો છે. પેટ્રોલિયમ અને ખનિજ કોલસા જેવા કાર્બનિક સંયોજનોનું જ્યારે દહન કરાવવામાં આવે ત્યારે પુષ્કળ માત્રામાં તેમાંથી ઉષ્મા ઊર્જા છૂટી પડે છે. આ ઉષ્મા ઊર્જાનો ઉપયોગ છે એ આપણે બળતણ તરીકે કરી શકીએ છીએ. આથી ડેશ અથવા આ પ્રશ્નો છે એમને લખનાત્મક તો બહુ સરળ હોય છે. સ્વાધ્યાયના 9 પ્રશ્નો મેં તમને ક્લિયર કરાવ્યા. હવે 9 પ્રશ્ન આપણા પૂરા થઈ ગયા. હવે બાકીના 6 પ્રશ્નો છે એને આપણે ક્લિયર કરી લઈએ. તો આ બાકીના 6 7 8 9 આ 4 પ્રશ્નોના જવાબો તમને મેં બોર્ડ ઉપર અત્યારે હાલ દર્શાવી દીધા છે. તો આ 4 પ્રશ્નોના જવાબો દર્શાવી દીધા છે. હવે હું બોર્ડ ઉપર બીજા 5 પ્રશ્નો લખી નાખું. આ બીજા 10 11 12 13 14 15 આ 5-6 પ્રશ્ન લખીને આપણે આની પૂરેપૂરું આપણી સ્વાધ્યાય છે એને પૂર્ણ કરીએ. તો હવે પછીના નેક્સ્ટ આપણે જોશું એ 5 પ્રશ્ન. તો હું તમને એવું કહેતો હતો કે આપણે અગાઉ 9 પ્રશ્ન ક્લિયર કરી દીધા. 10 11 12 13 14 અને 15. તો બાકીના 6 પ્રશ્ન આપણે ક્લિયર કરી નાખીએ એટલે ચોથા ચેપ્ટરનું સ્વાધ્યાય કમ્પ્લીટલી પૂરું થાય. 10મો પ્રશ્ન તમે જુઓ તમારી ટેક્સ્ટબુકના સ્વાધ્યાયમાં 10મો પ્રશ્ન ચોથા ચેપ્ટરના સ્વાધ્યાયમાં ટેક્સ્ટબુકની અંદર ખાસ ધ્યાન રાખજો. 10મો પ્રશ્ન કઠિન પાણીમાં સાબુનો ઉપયોગ કરવાથી ફીણનું નિર્માણ સમજાવો. કઠિન પાણીમાં સાબુનો ઉપયોગ કરવાથી ફીણનું નિર્માણ ન થાય. કઠિન પાણી છે એટલે કેવું પાણી? જે સ્વાદે મોરું હોય, આપણે સાદી ભાષામાં કહીએ તો દરિયાનું પાણી. જમીનમાં દાર કરીને પાણી બહાર કાઢો એ તો દરિયાનું પાણી છે. જમીનની અંદર દાર કરીને જે પાણી બહાર કાઢો એ આ બધું પાણીને કઠિન પાણી કહેવાય. તો કઠિન પાણીની અંદર કોઈ દિવસ સાબુ ના ફીણ ન જ થાય. અને સાબુ જ કીધું, ડિટર્જન્ટ નથી કીધું. ડિટર્જન્ટ કીધો તો ફીણ થાય, પણ આપણે સાબુ કીધો છે એટલે ફીણ નહીં થાય. તો કઠિન પાણીમાં સાબુનો ઉપયોગ કરવાથી ફીણનું નિર્માણ થતું નથી. શું કામ ફીણનું નિર્માણ નથી થતું? કારણ કે સાબુ કઠિન પાણીમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમ સાથે જોડાય છે અને મેલ ઉપર અસર કરતા નથી. કઠિન પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષાર હોય. સાબુ એની સાથે જોડાઈ જાય ને મેલ ઉપર અસર ન કરે, જેને કારણે ફીણ ઉત્પન્ન થતા નથી. તો ફરીથી 10મા પ્રશ્નનો હું જવાબ બોલું છું. કઠિન પાણીમાં સાબુનો ઉપયોગ કરવાથી ફીણનું નિર્માણ થતું નથી. કારણ કે કઠિન પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષાર હોય છે, જેને કારણે સાબુ કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષાર સાથે જોડાય છે અને મેલ પર તેની ઓછી અસર થાય છે અને ફીણ ઉત્પન્ન થતા નથી. 11મો સવાલ, જો લિટમસ પેપર સાબુને લગાવશો તો તેની કેવી અસર થશે? તો આપણે બધાને જ ખબર છે કે સાબુ છે એ સોડિયમ અથવા પોટેશિયમના
એસિડિક ક્ષાર છે, એસિડિક ક્ષાર છે. તો સાબુ એ બીજું કાંઈ નથી, પોટેશિયમ કે સોડિયમ કે પોટેશિયમ ના એસિડિક ક્ષાર છે. કે છે કે એસિડિક ક્ષાર છે. તો જ્યારે તમે એની અંદર તમે પેલા લિટમસ પેપરનો ઉપયોગ કરશો એટલે એ ભૂલા થશે. એ ભૂલાનો શું થાય તો કે ઈ એસિડિક ક્ષાર હોવાથી ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. તો આપણે જવાબમાં શું લખવાનું 11મા પ્રશ્નમાં? જો લિટમસ પેપર સાબુ ઉપર લગાડવામાં આવશે તો સાબુ એક પ્રકારના સોડિયમ કે પોટેશિયમના એસિડિક ક્ષાર હોવાથી તે ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. 12મો સવાલ હાઇડ્રોજનીકરણ એટલે શું? વાસ્તવમાં હાઇડ્રોજનીકરણ એટલે કાંઈ નહીં, યોગક્ષેપ પ્રક્રિયા. અને યોગક્ષેપ પ્રક્રિયા તમને ખબર હોય તો આવી રીતની આ યોગક્ષેપ પ્રક્રિયા હતી જ. આવી રીતની જે યોગક્ષેપ પ્રક્રિયા હતી એ તો તમે ઓલરેડી ભણી ગયા છો. અને યોગક્ષેપ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. જો નિકલ ઉદ્દીપકની અંદર આ પ્રક્રિયા થતી હોય તો આને હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. ખાસ તો હાઇડ્રોજનીકરણ પ્રક્રિયાનો ઉપયોગ વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે થાય. તો વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે હાઇડ્રોજનીકરણ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. હાઇડ્રોજનીકરણ પ્રક્રિયાને યોગક્ષીલ પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા એટલે કે યોગક્ષીલ પ્રક્રિયા આલ્કીન અને આલ્કાઇલ દ્વારા એટલે કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન જ આપે છે, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપતા નથી. વાસ્તવની અંદર આપણે બધા જે વનસ્પતિ તેલ ખાઈએ છીએ, કપાસિયાનું તેલ, મગફળીનું તેલ, સિંગનું તેલ, રાઈનું તેલ, બરાબર, સનફ્લાવરનું તેલ એટલે કે વનસ્પતિમાંથી જે તેલ બહાર નીકળે ને એ આપણે ખાઈએ છીએ, આપણા માટે સ્વાસ્થ્યવર્ધક છે. કારણ કે એ બધા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન ધરાવે છે. જ્યારે આપણા પેટની અંદર જાય ત્યારે એનું અસંતૃપ્તમાંથી સંતૃપ્તમાં રૂપાંતર થાય છે, એટલે કે વિઘટન થાય છે. પરંતુ પ્રાણિક ચરબી, ઘી, માખણ, તો આ ઘી છે, માખણ છે, એ તમે ખાઓ તે ઓલરેડી સંતૃપ્ત ચરબી જ હોય છે, એનું વિઘટન થતું નથી. તો પ્રાણી ચરબી કરતાં આપણે સામાન્ય રીતે વનસ્પતિ ચરબી આપણા માટે સ્વાસ્થ્યવર્ધક છે. કારણ કે વનસ્પતિ ચરબી અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન ધરાવે છે જેનું શરીરમાં વિઘટન થાય છે, જ્યારે પ્રાણી ચરબી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન ધરાવે છે જેનું વિઘટન આપણા શરીરમાં થતું નથી. તો આ 12મા પ્રશ્નમાં લખવાનું શું? તો 12મા પ્રશ્નમાં તમારે માત્ર ને માત્ર એટલું લખવાનું કે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવાની પ્રક્રિયાને હાઇડ્રોજનીકરણ કહે છે. હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા એક પ્રકારની યોગક્ષીલ પ્રકારની પ્રક્રિયા છે. તે આ સમીકરણ લખવાનું, પછી લખવાનું કે વનસ્પતિ તેલ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન ધરાવે છે જેનું આપણા શરીરમાં વિઘટન થાય છે, એટલે તે આપણા માટે સ્વાસ્થ્યવર્ધક છે. જ્યારે પ્રાણીજ ચરબી છે એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની જગ્યાએ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન ધરાવે છે જે આપણા માટે સ્વાસ્થ્યવર્ધક નથી. તો એની ઉપયોગિતા કહી દીધું. એના પછી 12મા પછી 13મો પ્રશ્ન મેં છેલ્લે લખેલો છે. સૂત્ર આપેલા છે C2H6, C3H8, C3H6, C2H2, CH4. આમાંથી કયું સૂત્ર યોગક્ષીલ પ્રક્રિયા આપશે? આ 4 અને 5 સૂત્ર છે, આ 5 માંથી કયું યોગક્ષીલ પ્રક્રિયા આપે? તો કે જે અસંતૃપ્ત હશે, એટલે અસંતૃપ્ત કોણ હોય? જે આ સૂત્રમાં સેટઅપ બે CnH2n - 2 અથવા CnH2n. જે સૂત્ર આની અંદર સેટઅપ બેસે ઈ વસ્તુ છે ને ઈ યોગક્ષીલ પ્રક્રિયા આપશે. એટલે n તરીકે કાર્બનની સંખ્યા લેવી. પહેલા સૂત્રમાં કાર્બનની સંખ્યા જો C2 એટલે અહીંયા 2 મૂકો છે તો C2, અહીંયા 2 મૂકો એટલે 4 માંથી 2 જાય તો 2 તો નો આવે. અહીંયા 2 મૂકો તો 4 એટલે પહેલી જે વસ્તુ છે ને ઈ યોગક્ષીલ પ્રક્રિયા નહીં આપે. બીજું સૂત્ર મૂકો તો આ 3 6 માંથી 2 તો એ 8 નથી આવતા. હાઇડ્રોજન જો 8 આ નથી આવતા. 3 6 એટલે બીજું સૂત્ર એ નહીં આપે. ત્રીજું સૂત્ર C3H6 આ તમે તમે મૂકો તો આ 3 નીકળે 3 6 6 માંથી 2 જાય તો 4 નથી એવું સૂત્ર. આને તમે મૂકો તો એ 3 નીકળે 3 6 તો C3H6 આને સેટઅપ બે છે તો આ પ્રક્રિયા આપશે. C2H2 વાય 2 મૂકો તો આ 2 મૂકો તો 2 4 નો આપે. વા 2 મૂકો 2 4 આ પ્રક્રિયા આપશે. અને
તો 5 સૂત્રમાંથી માત્ર 2 સૂત્ર એવા છે કે પ્રક્રિયા આપશે C3H6 C2H4 કારણ કે ઓલા 3 સૂત્ર આ બેમાં કમ્બાઈન બેસતા નથી કિંમત મૂકતા આ બે સૂત્ર છે C3H6 અને C2H2 ઈ આની અંદર કમ્બાઈન બેસે છે એટલે કે ઓલા 3 સૂત્ર ઉપર મેં ચોકડી મારી આલ્કેન છે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે જેના બે ઉપર રાઉન્ડ અને આચું કર્યું ઈ આલ્કીન અને આલ્કાઇન છે જેને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય તો આ 13 ની અંદર લખેલા 5 સૂત્રમાંથી માત્ર 2 સૂત્ર જ યોગશીલ પ્રક્રિયા આપશે C3H6 અને C2H2 તો C3H6 અને C2H2 આ બે સૂત્ર એવા છે કે જે પ્રક્રિયા આપશે કારણ કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે બાકી જે ચોપડા મેં એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન તમને ક્યારેય યોગશીલ પ્રક્રિયા ન આપે તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન જ યોગશીલ પ્રક્રિયા આપશે એટલે C3H6 અને C2H2 આ જ યોગશીલ પ્રક્રિયા આપશે 13 પૂરું થઈ ગયું 14 કઈ કસોટી વડે સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનને વિભેદિત કરી શકાય યોગશીલ કસોટી વડે જો તમારે યોગશીલ કસોટી વડે સંતૃપ્ત અને અસંતૃપ્ત વિભેદિત કરી શકો છો જે સંયોજનો યોગશીલ પ્રક્રિયા આપે એને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહે છે અને જે સંયોજનો યોગશીલ પ્રક્રિયા ન આપે એને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહે છે ચલો એમ ન કરવું હોય તો બીજો સાવ અને સરળ રસ્તો તમે જે સંયોજનોને સળગાવો અને ઈ ધુમાડાહીન જ્યોત સાથે સળગે અથવા ધુમાડાહીન કે ભૂરી જ્યોત સાથે સળગે એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન જેને તમે સળગાવો અને ધુમાડાવાળી કાળા ધુમાડાવાળી મેઈસવાળી જ્યોતથી સળગે કાળા ધુમાડાવાળી મેઈસવાળી જ્યોતથી સળગે એટલે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન દાખલા તરીકે તમે તમારી ઘરે પેલો ગેસનો બાટલો ચાલુ કરો છો તો બર્નર ચાલુ કરો છો તેમાં ધુમાડા નીકળતા તો એની અંદર બ્યુટેન સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે પણ તમે ટાયર સળગાવો કે ડીઝલ સળગાવો તો એમાં બ્લેક રંગના ધુમાડા નીકળે તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે તો કેવી રીતે ઓળખી શકાય સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનને તો જેને સળગાવતા ધુમાડો ન નીકળે અથવા ઓછો સફેદ ધુમાડો નીકળે ને પીળા રંગની જ્યોત સાથે સળગે એને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહે છે પરંતુ જેને સળગાવતા કાળા રંગની ધુમાડાવાળી મેષવાળી જ્યોતથી સળગે એને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહે છે 15મો પ્રશ્ન સાબુની ક્રિયાવિધિ સમજાવો એટલે પ્રક્ષાલકો એ આપણે બધાને ખબર જ છે સાબુની ક્રિયાવિધિમાં શું લખવાનું તો કે આપણે હજારો વર્ષોથી 15મા સવાલનો જવાબ બોલું છું લાસ્ટ હજારો વર્ષોથી આપણે સપાટીના મેલને દૂર કરવા માટે જે રાસાયણિક પદાર્થો વાપરીએ છીએ તેને સાબુ કહે છે સાબુ એ હકીકતમાં સોડિયમ કે પોટેશિયમના ક્ષાર છે સોડિયમ વાળો ક્ષાર કપડાં ધોવા માટેનો સાબુ છે જ્યારે પોટેશિયમ વાળો ક્ષાર નાહવા માટેનો સાબુ છે જ્યારે સાબુના દ્રાવણને કોઈ મેલ કે ડાઘ ઉપર લગાડવામાં આવે ત્યારે મિસેલની રચના થાય છે અને મિસેલની રચનાને કારણે મિસેલનો એક ભાગ સામાન્ય રીતે મેલ સાથે આકર્ષણ પામે છે જ્યારે એનો બીજો ભાગ પાણી પ્રત્યે આકર્ષણ પામે છે મિસેલની રચના થયા બાદ તેને ચોખ્ખા પાણી વડે સાફ કરતા પાણી દ્વારા મેલ ખેંચાઈ આવે છે અને સપાટી પરનો મેલ દૂર થાય છે આમ છતાં તમને મેં સાબુ અને ડિટર્જન્ટની પ્રક્ષાલનવિધિ ઓલરેડી અગાઉ સમજાવી દીધી છે એની અંદર શું લખવું એ પણ કહી દીધું છે એટલે થોડુંક લાંબો ક્વેશ્ચન થશે એને તમારે તમારી રીતે સેટઅપ કરીને જોઈ લેવું અહીંયા મેં તમારા સ્વાધ્યાયના 15 સવાલો પૂરા કરી દીધા તમને મેં અગાઉ પણ કીધું છે કે મોટા ભાગે સામાન્ય રીતે આ બધી જ વસ્તુ છે એ પાકી કરવાની છે બોર્ડની એક્ઝામમાં પણ અને આપણી એક્ઝામમાં પણ સ્વાધ્યાયમાંથી જ મોટા ભાગના સવાલો પૂછાશે તો ખાસ સ્વાધ્યાય પાકું કરજો એક વાર લખી નાખજો એટલે તમને પરીક્ષાની અંદર બધું આવડી જાય તો આ સ્વાધ્યાયના જે કાંઈ પ્રશ્નો હતા એ મેં તમને બધું સોલ્યુશન કરાવી દીધું 10 11 12 13 છેલ્લે લખેલું છે 14 અને 15 તો આપણે હવે પછી જ્યારે ક્યારે ભેગા થશું ત્યારે સામાન્ય રીતે નવા વિડિયો લેક્ચરની અંદર આપણે 10મા ચેપ્ટરનું સ્વાધ્યાય ક્લિયર કરવાનું છે 10મા ચેપ્ટરનું સ્વાધ્યાય એટલા માટે આપણે કરવું પડશે કારણ કે એની અંદર ઘણા બધા દાખલાઓ આપેલા છે આ દાખલાઓની ગણતરી આપણે કરવી પડશે તો આ દાખલાઓની ગણતરી માટે આપણે 10મા ચેપ્ટરનું સ્વાધ્યાય શીખશું નવું તો હવે પછી જ્યારે આપણે ભેગા થઈશું
ત્યારે સામાન્ય રીતે 10મા ચેપ્ટરનો સ્વાધ્યાય શીખશું. તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ચોથા ચેપ્ટરના આ પૂરું કરીએ છીએ, રિવિઝન સાથે પૂરું કરીએ છીએ, સ્વાધ્યાય પણ તમને ક્લિયર કરાવી દીધું છે. આવનારી એક્ઝામમાં આ ચેપ્ટર હશે જ, તો આને ખૂબ જ ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી વિડિયો લેક્ચર જોજો, ટેક્સ્ટ બુકની અંદર જવાબો સરખાવજો, નવનીતના જવાબો સરખાવજો, આપણા જવાબો સરખાવજો. તમને જે સહેલા લાગશે એના જવાબ તમે લખી શકો છો. નમસ્તે વિદ્યાર્થી.